तो आज आपका ये कॉमेडी ब्लॉगर थोड़ा बीमार हो गया है મતલબ વધારે કંઈ નથી પણ આંખ છે ને આંખ નીચે મારું સૂજી ગયું છે, નાક મારું બંધ છે, માથું દુખે છે ને મને કંટાળો બી આવે છે. એવું બધું તો થયા કરે. આપણે આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે ખુશીની વાત એ હતી કે સવારમાં વરસાદ નહીં આવતો હતો ગાઈસ, પણ મસ્ત મોસમ થઈ રહેલું હતું. તો સવારમાં નાહીને બ્રશ કરીને મેં પહેલાં પીધું બહુ બધું પાણી, કેમ કે મેં રોજાના જ પીવું પણ તમને બતાવવાની જ ભૂલી જાઉં. એમ સવારમાં પાણી પીવાનું સારું કહેવાય. તો પાણી પીને અડધો કલાક પછી મેં કર્યો સવારનો નાસ્તો, જે હતો રોટલી શાક અને ચાય મેં સાથે એટલે લીધી છે કેમ કે મને ગળામાં સારું નહીં. પછી મારી દીદી ગઈ હતી દુકાને, તો મારા માટે લઈ આવી હતી આ ખોપરાવાળું, આને શું કહેવાય તે મને બી નહીં ખબર. તે ખાઈને પછી મેં આવી હતી બહાર, ને આજે મેં ચોટલી વાળી છે. તમને અમે બહુ અલગ દેખાતી હશે. મારી દીદી કહે તું આખો દિવસ વાળ ભૂતાડ જેવા લઈને ફર્યા કરે, તેને કદાચ ચોટલી વાળ. મારા વાળ અત્યારે બહુ શોર્ટ છે ને એટલે છે ને ચોટલી બહુ નાની દેખાય છે, પણ સાથે સાથે ક્યુટ બી લાગે છે હે ને. તો બપોરે મેં નહીં જ જમવાની હતી, પણ મારી દીદી લોકો કંઈ જમી લે તો મેં જમવા બેસી ગઈ. જમીને પછી ગરમ શરીર લાગ્યા કરતું હતું, તો મેં થોડીક વાર ઊંઘી ગઈ. મતલબ ઊંઘ તો નહીં આવતી હતી, પણ એમાં દાડી પડી રહેલી હતી. એમ મને કોઈ દિવસ બપોરે ઊંઘ જ નહીં આવે ગાઈસ. થોડીક વાર ઊંઘી પછી મારી મમ્મી લઈને શું આવી જાઓ ચોકોબાર. હવે મને ખાવાની ઈચ્છા તો થાય જ કે નહીં, તો મેં ખાઈ લીધી. આઈસ્ક્રીમ ખાઈને પછી મેં ખાધા થોડાક દાણા, સાથે ચણા આવેલી હતી તો મને શરદી સારી થઈ જતી, પણ મારી મમ્મી ખાલી દાણા જ લઈ હતી. તે ખાઈને પછી દીદી જતી હતી વાસ્કોઈ પેટ્રોલ પુરાવા, તો મેં બી થોડુંક ફરી આવું તો સારું લાગશે. તો મેં બેસી ગઈ દીદી સાથે વાસ્કોઈ જવા માટે. આજે તો વરસાદ નહીં આવતો હતો, મસ્ત તડકો પડ્યો હતો ને વેધર તો જો કેટલું મસ્ત થઈ રહેલું હતું. તો પછી દીદી સાથે અમે આવી ગયા વાસ્કોઈ, ત્યાંથી પુરાવ્યું પેટ્રોલ અને પછી અમે જવા લાગ્યા ઘરે. મેં કંઈ ખાવા માટે લેવાની હતી પણ વિચાર્યું કે આજે બહારનું નહીં ખાવે, તો એમ જ આવી ગયા અમે મંટુની સ્કૂલમાં. પછી તેને સ્કૂલમાંથી લઈને પછી અમે જવા લાગ્યા ઘરે આવીને પછી મને લાગી હતી બહુ જ બધી ભૂખ, તો ફ્રીજમાં પડ્યું હતું દહીં, તો તેમાં થોડીક ખાંડ નાખી અને તે ખાઈ લીધું. મસ્ત લાગતું હતું, પણ તેનાથી મારું પેટ ભરાય એવું હતું નહીં, તો મેં 2 બટાકા લીધા મોટા સાઈઝના અને તેને મસ્ત છીણી કાઢ્યા. પહેલાં તો ધોઈને છીણા છે પછી એમાં નાખી દીધું મેં થોડું બેસન, થોડો ચોખાનો લોટ અને મસાલા નાખી દીધા, હળદર, ધાણા, જીરું એવું. અને પછી મસ્ત બેટર બનાવી નાખ્યું. એક તો વ્લોગ બનાવતા મારાથી તોતલાઈ જવાય. પછી તાવામાં તેલ નાખ્યું, તે ગરમ થયું એટલે એમાં બેટર નાખી દીધું. આપણે ચોખાના રોટલા કેવો બનાવે તેવી રીતે. જો આ રોટલો કેટલો મસ્ત દેખાય છે. તો એક કરીને મેં 3-4 બનાવી નાખ્યા અને પછી આવા બેસી ગઈ ને બહુ જ ટેસ્ટી લાગતા હતા. તે ખાઈને પછી હું આવી ગઈ હતી બહાર ચાલવા માટે, ને આજ શું મસ્ત મોસમ. તો જો આજે વરસાદ નથી પડ્યો, તેની વખતે મને ખબર નહીં કેમ બહુ ખુશી થાય. તો આજ કે લીએ સિર્ફ ઇतना ही, मिलते हैं कल, बाय बाय गाइस.